બેસ્તાના સરસ્વતી આવાસ નજીક ધોળા દિવસે થયેલા સતીશ ઉર્ફે સતીશ મરાઠાની હત્યા કેસમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને તાપી જિલ્લા એલસીબીએ સંયુક્ત દિલ ધડક ઓપરેશન હાથ ધરી ગણતરીના કલાકોમાં 4 આરોપી અને 4 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ મહારાષ્ટ્ર ભાગી જવાની તૈયારીમાં હોવાનું ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે જાણવા મળતા સુરત ધુલિયા હાઈવે પર નાકાબંધી ગોઠવી ઉચ્છલ વિસ્તારમાંથી તેમની ધરપકડ કરવામાં આવી. પોલીસ તપાસ મુજબ મુખ્ય કાવતરાખોર રાહુલ સોમન મંડલે અગાઉ જેલમાં અન્ય આરોપીઓ સાથે મળી સતીશ મરાઠાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જૂની અદાવતના કારણે આરોપીઓ છેલ્લા ઘણા સમયથી સતીશનો પીછો કરી રહ્યા હતા. ઘટનાના દિવસે સતીશ મરાઠા ભેસ્તાન ખાતે સ્વિફ્ટ કારમાં પહોંચતા પહેલા કારનો કાચ તોડવામાં આવ્યો. સતીશ કારમાંથી બહાર નીકળતા જ આરોપીએ ચારે બાજુથી ઘેરી લઈ દેશી પિસ્તોલથી ફાયરિંગ કર્યું તેમજ કુહાડી, કોયતા અને ચાકુ જેવા ઘાતક હથિયારોથી હુમલો કરી હત્યા નિપજાવી. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી 2 દેશી પિસ્તોલ, 1 તમંચો, ખાલી મેગેઝીન અને 3 મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે હત્યા પાછળ જૂની ગેંગ અદાવત મુખ્ય કારણ હતી. મૃતક સતીશ મરાઠા તેમજ પકડાયેલા આરોપીઓ સામે અગાઉ હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી.